વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના તીર્થસ્થાન ચાણોદ ખાતે તુલસી વિવાહની પારંપરિક રીતે ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે ભગવાન શ્રી દામોદર અને તુલસી માતા સાથે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે લગ્ન યોજવામાં આવે છે। ત્યારે આજ રોજ કારતક માસની 11 વહેલી સવારે મંગળા આરતી યોજાઈ હતી। મુખ્ય બજાર સ્થિર આવેલા રણછોડજી મંદિર ખાતે બિરાજમાન ભગવાન શ્રી પુષ્પો અલંકારોથી આભૂષણથી સોળે શણગાર સજેલા દિવ્યમાન દર્શન પૂજન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। સવારે આરતી સાથે શરણાઈના સુર રેલાવતા ભગવાન શ્રીની પાલખી યાત્રા નીકળી હતી। સવારે રામજી મંદિર, શેષ નારાયણ મંદિર વિસ્તાર સહિત ગાંધી ટેકરા વિસ્તારમાં ભગવાન શ્રીને પાલખી યાત્રા નીકળતા ઠેર ઠેર ભક્તોએ ઘરે ભગવાન શ્રીની પધરામણી કરાવી ધન્યતા અનુભવી હતી। બપોર પછી કપિલેશ્વર બજાર, મલારાવ ઘાટ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભગવાન શ્રીની પાલખી યાત્રા નીકળી હતી અને આ પ્રસંગે ભગવાન શ્રીની નગર યાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। બેન્ડ વાજા સાથે ભક્તિ સંગીતથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે અને ચાણોદ નગરજનોએ ભગવાનની પધરામણી માટે ઘરે રસ્તાઓ પર રંગોળી પૂરી સાથે રોશનીથી પણ માર્ગો સજાવવામાં આવ્યા હતા। ભગવાનને પુષ્પો અક્ષતથી વધામણા કરવામાં આવ્યા હતા અને રાત્રે રણછોડાઈ મંદિર ખાતે હિન્દુ ધર્મ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાન શ્રીના તુલસી માતા સાથે લગ્ન યોજાયા હતા અને આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો લગ્ન માણવા માટે ઉમટી પડ્યા હતા। ભગવાન શ્રીના લગ્ન સાથે હિન્દુ શુભ મુહૂર્ત લગ્ન સહિત શુભપ્રસંગોની શરૂઆત કરાય છે। ભગવાન શ્રીના લગ્ન સાથે હિન્દુઓ લગ્ન કંકોત્રી લખવાના, લગ્નના સાર સામાન સહિતની ખરીદીઓ કરતા હોય છે। મુકેશ ખત્રી સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।